પશ્ચિમી ગોળાર્ધમાં હવે જનરેશન ઝેડ દ્વારા સરકારની બેજવાબદારી વિરુદ્ધ વિરોધની લહેર પહોંચી ગઈ છે. 16 નવેમ્બર 2025ના રોજ મેક્સિકો સિટીમાં હજારો યુવાનોએ વધતી ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાગત સજા મુક્તિ સિસ્ટમિક ઇમ્પ્યુનિટી સામે પગલાં લેવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જેને હિંસક રૂપ ધારણ કર્યું હતું. જનરેશન ઝેડ મેક્સિકો દ્વારા આયોજિત આ પ્રદર્શનોમાં યુવાનોની સાથે વિપક્ષી દળોના સક્રિય કાર્યકર્તાઓ અને અન્ય વય જૂથના લોકો પણ જોડાયા હતા. પ્રદર્શનનું કારણ મેયરની હત્યાથી ભડકો આ વિરોધનો તાત્કાલિક ટ્રિગર આ મહિનાની શરૂઆતમાં ડે ઓફ ધ ડેડ ઇવેન્ટમાં મિચુઆકન શહેરના મેયર કાર્લોસ માંજોની ગોળી મારીને કરાયેલી હત્યા હતી. પ્રદર્શનકારીઓએ આ ઘટનાને ટાંકીને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબાઉમની વર્તમાન સરકાર પર ગુનાખોરીના ગેરવહીવટ અને વધતા ભ્રષ્ટાચાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.